હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9માં સ્વાધ્યાય 9.2નું પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય 9.2માં પ્રશ્ન નંબર 3 આવી રીતે છે કે ખૂટતા મૂલ્યો શોધો. બરાબર, અમુક કિંમતો આપેલી નથી જે આપણે શોધવાની છે. કોષ્ટકમાં આપેલું છે નંબર, જેમાં A B C D છે. આધાર આપેલા છે, અમુકમાં આપેલા છે, અમુકમાં આપણને મિસિંગ છે, તે આપણે જોશું. ઊંચાઈ આપેલી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે, એના પરથી આપણે મૂલ્યો શોધવાના છે. તો હવે પહેલા નંબરના કોષ્ટકની વાત કરીએ તો એ છે નંબર છે, એનો આધાર 20 સેમી છે, ઊંચાઈ આપેલી નથી એટલે ઊંચાઈ આપણે ડેશ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 246 સેમીનો વર્ગ છે. તો સૌથી પહેલા આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 246 છે. અને અહીંયા શું લખવાનું? સેમી નો વર્ગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શું લખ્યું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેમીનો વર્ગ. હવે આપણે લખશું આધાર એટલે કે બી. આધારને શું કહેશું? બી. તો બી નું આધારના કોલમમાં જો બી કેટલું છે, આધાર આપણું 20 સેમી છે, તો આપણે અહીંયા 20 સેમી લખી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે શું લખશું આપણે? તો સૂત્ર બી ગુણ્યા એચ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 246. તો આપણે 246 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર, આધાર કેટલો છે? તો કે 20 સેમી છે. રાઈટ, આધાર 20 છે. ઊંચાઈ આપેલી છે? નથી આપેલી, તો આપણે ગુણાકારનું ચિહ્ન ઊંચાઈ એચ ની જગ્યાએ આપણે એચ લખશું. ઊંચાઈની કિંમત આપણને આપેલી નથી. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું? એચ ને કરતા બનાવી દેશું. એટલે એચ ને આપણે જમણી બાજુ છે અને કઈ બાજુ લાવે? ડાબી બાજુ લાવે, અથવા કરતા પણ કહી શકીએ છીએ. 246 અહીંયા ગુણાકારમાં 20 છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં. બરાબર, કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય, જ્યારે નીચે આવે તો ભાગાકાર. તો એચ બરાબર કેટલા હતો? કે 246 આપણે અહીંયા લખ્યા, અને 20 ગુણાકારમાં હતા તે ભાગાકારમાં કર્યા. હવે એચ બરાબર કેટલા થશે? 246 ભાગ્યા 20. તો એચ ની કિંમત આપણને મળી 12.3 સેમી મળશે. બરાબર, તો ઊંચાઈ કેટલી મળી? 12.3 સેમી વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે બીજો દાખલો છે, એમાં આપણને આધાર આપેલો નથી. રાઈટ, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 154.5 સેમીનો શું થશે વિદ્યાર્થી મિત્રો? વર્ગ, જે આપણને રકમમાંથી આપ્યું છે. ઊંચાઈ આપેલી છે તો કે હા, તો ઊંચાઈ એચ બરાબર કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 15 સેમી. બરાબર, આ રકમમાં આપેલું છે, આપણે રકમમાંથી લખી કાઢવાનું. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું થશે?
તો કે બી ગુણ્યા એચ, આ સૂત્ર છે બી ગુણ્યા એચ. બી એટલે આધાર, એચ એટલે ઊંચાઈ. બરાબર. હવે આનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તો આપણે લખી કાઢશું 154.5 બરાબર આધાર આપેલો છે. તો કે ના, તો આપણે અહીંયા બી ના બી લખી દેશું. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ આપણને આપેલી છે 15 સેમી, તો એચ બરાબર 15. હવે બી ને આપણે શું કરી દેશું? કરતા 154.5 ભાગ્યા કેટલા કરી દેશું? 15. બરાબર. ઓકે. તો બી ની કિંમત કેટલી મળશે? તો કે બી બરાબર 10.3 સેમી થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, બી બરાબર 10.3 સેમી થશે, એટલે કે આધાર. હવે સી છે. સી માં માહિતી આપી છે ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તમને આપેલી છે 8.4 સેમી ને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ રકમમાં આપ્યું છે 48.72 સેમી. તો સૌથી પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી સ્ટાર્ટ કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સી માં આપેલું છે 48.72 સેમીનો વર્ગ. ઓકે, ચલો વર્ગ લખેલો છે. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ એટલે કે એચ બરાબર 8. એચ બરાબર કેટલી છે? 8.4 સેમી. ઓકે, તો હવે લખશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર બી ગુણ્યા કેટલું? શું લખશું આપણે? એચ લખશું. બી ગુણ્યા એચ. તો બી કેટલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 48.72 બરાબર બી આપણને આપેલું છે તો કે ના, નથી આપેલું, તો બી ના બી લખી નાખશું. ઊંચાઈ કેટલી લખશું? 8.4. તો બી ને કરતા બનાવી દો. 48.72 ભાગ્યા કેટલા કરી નાખશું? 8.4. કેટલા કરશું? 8.4. તો બી બરાબર કેટલા થશે? તો કે ભાઈ 5 પોઈન્ટ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 8 સેમી થઈ જશે. બરાબર. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લેજો. ડી છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 16.38 સેમીનો વર્ગ. બરાબર. ડી આકૃતિમાં રકમ આપેલી છે, આધાર આપેલો છે. આધાર બી બરાબર 15.6 સેમી. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો 16.38 બી કેટલું છે? 15.6 ગુણ્યા એચ ના એચ ને કરતા બનાવી દો. 16.38 ભાગ્યા 15.6. તો ભાગાકાર કરો તો એચ બરાબર કેટલો આવશે? 1.5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રશ્ન નંબર 3 હતું તે અહીંયા સમાપ્ત થાય છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.